આપણને બધાને એવું લાગે છે કે લવ મેરેજ ઇઝ અ સેફ ચોઇસ અને અરેન્જ મેરેજ નથી. લવ મેરેજમાં આપણે કોઈ વ્યક્તિને ડેટ કરીએ અને એના પછી એની જોડે લગ્ન કરીએ, અને અરેન્જ મેરેજમાં કોઈ મોટું વ્યક્તિ આપણને એનાથી મળાવે, આપણે એને ક્યુરિયોસિટીથી ઓળખીએ એન્ડ વી ડિસાઇડ કે આ વ્યક્તિ મારા માટે સાચું છે કે નહીં. પણ એકચ્યુઅલી લવ મેરેજ કરવા કે અરેન્જ મેરેજ કરવા સવાલ એ હોવો જ ના જોઈએ. સવાલ એ હોવો જોઈએ કે મારે કેવા વ્યક્તિ જોડે લાઈફ સ્પેન્ડ કરવી છે. અને એના માટે આપણે પહેલાં અંદર જાણવું પડશે કે કરિયર ઓરિએન્ટેડ વ્યક્તિ હોવો જોઈએ, ફેમિલી ઓરિએન્ટેડ વ્યક્તિ હોવો જોઈએ, કે પછી મારા અલગ અલગ પ્રેફરન્સીસ હોઈ શકે છે. અને એને કોઈ લેવા દેવા નથી એના સેલરી પેકેજ જોડે, એના લુક્સ જોડે, એના ડ્રેસિંગ સેન્સ જોડે કે એની લાઈફસ્ટાઈલ જોડે. આ સવાલનો જવાબ માત્ર ને માત્ર આપણી અંદર છુપાયેલો છે કે ધ લાઈફ વી વોન્ટ ટુ લિવ, બસ. અને ચૂઝિંગ અ પાર્ટનર માટે હંમેશા મને એવું લાગે છે કે ઇટ શુડ બી મોર અબાઉટ સ્પેન્ડિંગ ટાઈમ વિથ દેટ પર્સન. તને તારી લાઈફ એ વ્યક્તિ જોડે વધારે મજાવાળી લાગવી જોઈએ, પ્રેશર ના ફીલ થવું જોઈએ. ઇટ્સ અબાઉટ ગ્રોઈંગ ઓલ્ડ ટુગેધર. સો અરેન્જ મેરેજ કરવા, લવ મેરેજ કરવા, કેવા વ્યક્તિ જોડે રહેવું, એ બધા કરતાં ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તારે કેવી રીતના લાઈફ જીવી છે. અને બસ આ જવાબમાં તને તારા લાઈફના આ ઇમ્પોર્ટન્ટ ડિસિઝનનું સોલ્યુશન 1 સેકન્ડમાં મળી જશે. બસ આનો જવાબ શાંતિથી વિચારજે.